મિત્રો આધુનિક આવર્ત કોષ્ટકની શરૂઆત કરતા પહેલા આપણે ઇલેક્ટ્રોન રચના 1 થી 20 તત્વની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ, જે તમે 9મા માં ભણી ગયા છો, જે રિવિઝનના દોર પર આપણે જોઈએ. આ કક્ષા છે કે એલ એમ એન ઓ. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, પાંચમી કક્ષા. જેમ કે પહેલું તત્વ હાઇડ્રોજન, તેની ઇલેક્ટ્રોન રચના 1. એનો મતલબ એમ કે હાઇડ્રોજન પરમાણુમાં પહેલી કક્ષા કેમાં 1 ઇલેક્ટ્રોન છે. નિષ્ક્રિય વાયુ હિલિયમ, એમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને પહેલી કક્ષા પૂર્ણ રીતે ભરાઈ જાય છે. ત્રીજું તત્વ લિથિયમ 2 ઇલેક્ટ્રોન કે કક્ષામાં, 1 ઇલેક્ટ્રોન એલ કક્ષામાં. અને હવે જો ઝડપથી લખું તો બેરિલિયમ 2 બોરોન 2 કાર્બન 2 નાઇટ્રોજન 2 ઓક્સિજન 8 2 ફ્લોરિન 2 અને નિષ્ક્રિય વાયુ નિયોન 2 તો આ નિયોન સુધીની ઇલેક્ટ્રોન રચના થઈ. ફરીથી એક વખત જોઈ લેજો. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. 1 2 2 1 2 2 2 3 2 4 2 5 2 6 2 7 2 8. હવે આપણે આગળ વધીએ. અગિયાર સોડિયમ 2 8 1. 12 મેગ્નેશિયમ 2 8 2. 13 એલ્યુમિનિયમ 2 8 3. 14 સિલિકોન 2 8 4. 15 ફોસ્ફરસ 2 8 5. સલ્ફર 2 8 6. સલ્ફર ક્લોરીન 2 8 7. અને 18 નિષ્ક્રિય આર્ગોન 2 8 8. 19 પોટેશિયમ 2 8 8 1. અને 20 કેલ્શિયમ 2 8 8 2. નાવ 21મું તત્વ સ્કેન્ડિયમ. સ્કેન્ડિયમ એની ઇલેક્ટ્રોન રચના શું હશે એ તમારી રીતે સંશોધન કરવાનું છે. 1 થી 20 તત્વની ઇલેક્ટ્રોન રચના તો તમને આવડવી જ જોઈએ. 21 થી 30 નંબરના તત્વની ઇલેક્ટ્રોન રચના શું હશે એની ચર્ચા આપણે ભવિષ્યમાં કરશું. પણ 21મા તત્વ સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના શું હશે એ તમે નક્કી કરશો, તમે ગોતશો અને કોમેન્ટ બોક્સની અંદર મને કહેજો. ઓકે, તો આ 1 થી 20 તત્વની ઇલેક્ટ્રોન રચના થઈ. સોડિયમ 2 8 1, મેગ્નેશિયમ 2 8 2. એ જ રીતે આપણે આગળ વધતા જઈએ તો મેં કેલ્શિયમ સુધીની ઇલેક્ટ્રોન રચના તમને કીધી છે 2 8 8 2. હવે આધુનિક આવર્ત કોષ્ટક કઈ રીતે રચાણું એની આપણે ચર્ચા કરવાની છે. આપણને ખ્યાલ છે કે પરમાણુ ક્રમાંક એટલે શું? તો કે તત્વના ન્યુક્લિયસમાં રહેલ પ્રોટોનની સંખ્યાને તત્વનો પરમાણુ ક્રમાંક કહે છે. આધુનિક આવર્ત કોષ્ટક પરમાણુ ક્રમાંકના આધારે રચાયેલું છે અને એટલે જ આધુનિક આવર્ત નિયમ છે તત્વના ગુણધર્મો તેના પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં આવેલ આડી હરોળને આવર્ત કહે છે, જ્યારે ઊભા સ્તંભને સમૂહ કહે છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં કુલ 7 આવર્ત અને 18 સમૂહ આવેલા છે. તો હવે આપણે આધુનિક આવર્ત કોષ્ટક કઈ રીતે રચાણું એની ચર્ચા કરશું અને એના પરથી આવર્ત અને સમૂહ વિશેની ચર્ચા કરશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આધુનિક આવર્ત કોષ્ટક નો અભ્યાસ કરવો છે.
આધુનિક આવર્ત કોષ્ટકની અંદર 18 સમૂહ અને 7 આવર્ત આવેલા છે. તો એના અભ્યાસ માટે આપણને 3 થી 4 આવર્ત આખા લખતા આવડવા જોઈએ. તો આપણે થોડીક પ્રેક્ટિસ કરીએ. નો ડાઉટ આપણને આખા આધુનિક આવર્ત કોષ્ટકની જરૂર નહીં પડે, પરંતુ ભવિષ્યમાં આધુનિક આવર્ત કોષ્ટક આધારિત તત્વોના ગુણધર્મ સમજવા માટે આપણને અમુક સમૂહ અને અમુક આવર્તોની જરૂર પડશે. તો આપણે એ આવર્ત હવે આપણે લખશું અહીંયા. આ આધુનિક આવર્ત કોષ્ટકનું માળખું છે. જે ઊભા ખાના છે એ સમૂહ છે, આડી લાઈન છે એને આપણે આવર્ત કહીશું. કુલ 18 સમૂહ આવેલા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. આ 18 સમૂહ એ જ રીતે આવર્ત છે. પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, પાંચમો આવર્ત, છઠ્ઠો આવર્ત અને આ 7મો આવર્ત. તો અભ્યાસ કરવા માટે આપણને થોડું આધુનિક આવર્ત કોષ્ટક આવડવું જોઈએ. જેમ કે પહેલું તત્વ છે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. અહીંયા નિયોન પછી સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન. અહીંયા 20 તત્વ આપણે 18 તત્વો પૂરા થાય છે અને મોસ્ટ ઓફ તમને 20 તત્વ સુધી હોય છે. પોટેશિયમ અને કેલ્શિયમ. તો અહીં સુધી તો તમને આવડવું જ જોઈએ. તમે જોઈ શકો છો પહેલો આવર્ત પૂરો થઈ ગયો, બીજો આવર્ત પૂરો થઈ ગયો, ત્રીજો આવર્ત પૂરો થઈ ગયો અને હવે આપણે ચોથા આવર્તની શરૂઆત. એમ સમૂહ પણ ભરાતા જાય છે. કેલ્શિયમ પછી આપણે આવીએ સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક, ગેલિયમ, જર્મેનિયમ, આર્સેનિક, સિલેનિયમ, બ્રોમિન, ક્રિપ્ટોન. યાદ છે ને? મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આપણે કીધું હતું ગેલિયમ, જર્મેનિયમ અને સ્કેન્ડિયમ એ પાછળથી શોધાયેલા તત્વ હતા. તો જોઈ શકો છો આ ચોથો આવર્ત પૂરો થઈ ગયો. પહેલા આવર્તમાં 2 તત્વ છે, બીજા આવર્તની અંદર 8, ત્રીજાની અંદર 8, પણ ચોથા આવર્તની અંદર 18 તત્વ આવેલા છે. હવે આપણે 5મા આવર્તથી કરીએ. રૂબિડિયમ, સ્ટ્રોન્શિયમ, ઇટ્રિયમ, ઝિર્કોનિયમ, નિયોબિયમ, મોલિબ્ડેનમ, ટેકનિશિયમ, રુથોનિયમ, રહોડિયમ, પેલેડિયમ, સિલ્વર, એજ, કેડમિયમ, ઇન્ડિયમ, ટીન, એન્ટીમની, ટેલ્યુરમ, આયોડીન, ઝેનોન. તો એક ઓર આ સમૂહ હતો. નાઉ સીઝિયમ, બેરિયમ, લેન્થેનમ, હાફનિયમ,
ટેન્ટેલમ, ટંગસ્ટન, રિનિયમ, ઓસ્મિયમ, ઇરિડિયમ, પ્લેટિનમ, ગોલ્ડ, મર્ક્યુરી, થેલિયમ, લેડ, બિસ્મથ, પોલોનિયમ, એસ્ટેટિન, રેનોન અને છેલ્લે બે લઈ લે ખાલી એટલે હાલશે, ફ્રાન્સિયમ અને રેડિયમ. બસ આટલું ઇનફ છે. તમે જોઈ શકો છો આ આધુનિક આવર્ત કોષ્ટક છે. આપણે એમાં આવર્ત અને સમૂહ વિશે ભણવાનું છે. ખાસ કરીને આપણને આ પહેલો સમૂહ અને આ 17મો સમૂહ હેલોજન સમૂહ અને આલ્કલી ધાતુ સમૂહ કહે છે. આપણે એના વિશે ખાસ ચર્ચાઓ કરવાની છે. તો આ આધુનિક આવર્ત કોષ્ટક છે. નીચેની જે બે શ્રેણી છે એ લેન્થેનાઇડ અને એક્ટેનાઇડ શ્રેણી છે, જેમાં એફ કક્ષક ભરાતી હોય છે, જેનો અભ્યાસ તમે 11મા ધોરણમાં કરશો. આટલું ઇનફ છે. તમારે આ યાદ રાખવાનું નથી, પણ આના ઉપરથી જે ગુણધર્મો આવશે ત્યારે મને આની જરૂર પડશે, એટલે હું આનો અહીંયા ઉપયોગ કરશું આપણે. તો હવે આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિગતવાર ભણશું. આવર્ત કોષ્ટકમાં આવેલ આડી હરોળને આવર્ત કહે છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં કુલ 7 આવર્તો આવેલા છે. હવે દરેક આવર્તમાં તત્વની સંખ્યા આપણે જોઈએ તો કે આ આવર્ત ક્રમ થયો અને અહીંયા તત્વોની સંખ્યા. પેલો આવર્ત માત્ર 2 તત્વ છે, હાઇડ્રોજન અને હિલિયમ. બીજો આવર્ત 8 તત્વ છે, લિથિયમ થી શરૂ કરી નિયોન સુધી. ત્રીજો આવર્ત 8 તત્વ છે, ત્યાંથી સોડિયમ થી શરૂ કરી આર્ગોન સુધી. ચોથો આવર્ત 18 તત્વો. પાંચમો આવર્ત 18 તત્વો. છઠ્ઠો આવર્ત 32 તત્વો. સાતમો આવર્ત 32 તત્વો. આમ 2 8 8 18 18 32 32 આ આવર્તની અંદર રહેલ તત્વની સંખ્યા. ફરીથી કહું, આવર્ત કોષ્ટકમાં આવેલ આડી હરોળને આવર્ત કહે છે. આધુનિક આવર્તમાં કુલ 7 આવર્તો આવેલા છે. દરેક આવર્તમાં તત્વોની સંખ્યા તો કે પહેલા આવર્તમાં 2, બીજા અને ત્રીજા આવર્તમાં 8 8, ચોથા અને પાંચમા આવર્તમાં 18 18, છઠ્ઠા અને સાતમા આવર્તની અંદર 32 32 તત્વ આવેલા છે. હવે આપણે આવર્ત વિશે વાત કરીએ છીએ તો આવર્ત દ્વારા આપણને શું માહિતી મળે છે તેની આપણે ચર્ચા કરવાની છે. અને ખાસ એમાં હમણાં આપણે ભણેલી ઇલેક્ટ્રોન રચના તમને આવડવી જોઈએ. જેમ કે હું બીજા આવર્તના તત્વ લખું છું, એટલે કે બીજો આવર્ત દર્શાવું છું તમારી સામે, જે છે આપણી પાસે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. હવે એની ઇલેક્ટ્રોન રચના લખો તો તમને ખ્યાલ છે. લિથિયમ 2, બેરિલિયમ 2 2, બોરોન 2 3, કાર્બન 2 4, નાઇટ્રોજન 2 5, ઓક્સિજન 2 6, ફ્લોરિન 2 7, નિયોન 2 8. આ જ રીતે જો તમારી સામે હું ત્રીજો આવર્ત દર્શાવું તો એની શરૂઆત થશે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન. એની ઇલેક્ટ્રોન રચના જોઈએ 2 8 1, મેગ્નેશિયમ 2 8 2, એલ્યુમિનિયમ 2 8 3, સિલિકોન 2 8 4, ફોસ્ફરસ 2 8 5, સલ્ફર 2 8 6, ક્લોરીન 2 8 7, આર્ગોન 2 8 8. આ બીજો આવર્ત છે. આ ત્રીજો આવર્ત છે. ઇલેક્ટ્રોન રચના પરથી તમે જોઈ શકો છો કે
બીજા આવર્તના જે તત્વો છે એના પરમાણુમાં કુલ 2 કક્ષાઓ છે. જુઓ, 2 કક્ષા, યાની કે છેલ્લી કક્ષાને બાહ્યતમ કક્ષા કહેવાય. બાહ્યતમ કક્ષા બીજી છે, છેલ્લી કક્ષા બીજી છે, બાહ્યતમ કક્ષા બીજી છે. આમ બીજા આવર્તના તત્વોમાં કુલ 2 કક્ષા હોય છે અને બાહ્યતમ કક્ષાનો ક્રમ 2 હોય છે. એ જ રીતે તમે ત્રીજો આવર્ત જોશો તો ત્રીજા આવર્તના તત્વમાં કુલ 3 કક્ષાઓ છે. 3 કક્ષાઓ એટલે કે બાહ્યતમ કક્ષા ત્રીજી, છેલ્લી કક્ષા ત્રીજી છે. તો આવર્ત શું સૂચવે છે? તો કે આવર્ત તત્વના પરમાણુમાં રહેલ કુલ કક્ષાની સંખ્યા એટલે કે બાહ્યતમ કક્ષાનો ક્રમ સૂચવે છે. આના પરથી તમે કહી શકો કે જો પહેલો આવર્ત હશે તો એક તત્વમાં 1 કક્ષા હશે. બીજા આવર્તના તત્વોમાં કુલ 2 કક્ષા હશે, બાહ્યતમ કક્ષા બીજી હશે. ત્રીજા આવર્તના તત્વમાં કુલ 3 કક્ષા હશે, બાહ્યતમ કક્ષા ત્રીજી હશે. ચોથા આવર્તના તત્વમાં કુલ 4 કક્ષાઓ હશે, બાહ્યતમ કક્ષાનો ક્રમ 4 હશે. પાંચમા આવર્તના તત્વોમાં કુલ 5 કક્ષાઓ હશે, બાહ્યતમ કક્ષા 5 હશે. અને છઠ્ઠા આવર્તના તત્વમાં કુલ 6 કક્ષાઓ હશે, બાહ્યતમ કક્ષાનો ક્રમ 6 હશે. સાતમા આવર્તના તત્વમાં કુલ 7 કક્ષા હશે. તો આવર્તના ક્રમ પરથી તમે નક્કી કરી શકો છો કે તે તત્વમાં કુલ કેટલી કક્ષા હશે. મેં તમને કીધું કે ઓક્સિજન બીજા આવર્તમાં આવેલું છે તો ડેફિનેટલી તમે કહી દો કે એમાં 2 જ કક્ષા હશે. આર્યા 2 કક્ષા, પહેલીમાં 2, બીજીમાં 6. મેં તમને કીધું કે ફોસ્ફરસ ત્રીજા આવર્તનું તત્વ છે તો ડેફિનેટલી એની અંદર કુલ 3 જ કક્ષા હશે. ફોસ્ફરસ પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 5. આમ આવર્ત ક્રમ પરથી તમે નક્કી કરી શકો છો કે તે તત્વના પરમાણુમાં કુલ કેટલી કક્ષા હશે અને બાહ્યતમ કક્ષા એટલે કે છેલ્લી કક્ષાનો ક્રમ કયો હશે. તો આવર્ત વિશે તમને આટલી માહિતી ખબર હોવી જોઈએ. હવે આપણે આ જ વસ્તુ સમૂહની અંદર પણ જોશું. આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આપણને ખ્યાલ છે આડી હરોળને આવર્ત કહે છે, આ ઊભા સ્તંભને સમૂહ કહે છે. તમે જોઈ શકો છો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આવા 18 સમૂહ આવેલા છે. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં આવેલા ઊભા સ્તંભને સમૂહ કહે છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં કુલ 18 સમૂહ છે. હવે સમૂહ પરથી આપણને શું માહિતી મળે છે એ આપણે સહેજાએ જોઈશું. હું અહીંયા તમારી સામે પહેલો સમૂહ જે હાઇડ્રોજનથી શરૂઆત થઈ છે એ લખું છું અને એની ઇલેક્ટ્રોન રચના. તમને ખ્યાલ છે ઇલેક્ટ્રોન રચનામાં કે એમ એન ઓ પી આ કક્ષાઓના નામ છે. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, પાંચમી કક્ષા, છઠ્ઠી કક્ષા, સાતમી કક્ષા. હવે જો હું હાઇડ્રોજનની વાત કરું, હું પહેલા સમૂહની ચર્ચા કરું તો હાઇડ્રોજનમાં તે કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. આ લિથિયમ ઇલેક્ટ્રોન રચના 2 1, સોડિયમ 2 8 1, પોટેશિયમ 2 8 8 1, પોટેશિયમ પછી રૂબિડિયમ 2 8 18 8 1, 2 8 18 8 1. રૂબિડિયમ પછી આવશે સીઝિયમ 2 8 18 18 8 1. અને સૌથી છેલ્લે ફ્રાન્સિયમ 2 8 18 32 18 8. તો આ ઇલેક્ટ્રોન રચના થઈ. ઓકે, નવનીતની અંદર આ પહેલા સમૂહની ઇલેક્ટ્રોન રચનામાં મિસ્ટેક છે, ભૂલ છે. ઓકે, એટલે તમારે ગલતફહેમી ન થાય ત્યારે નવનીત વાંચવો ને અત્યારે આ જોતો એમ થાય કે બોર્ડ ઉપર તો સભી જુદી લખીશ.
પણ નવનીતની અંદર આપેલી છે તેમાં ફોલ્ટ છે. હવે સેજ જોઈએ મેં કયો સમૂહ લખ્યો છે? પહેલો સમૂહ. આપણા આવર્ત વિશે ભણ્યા હતા કે આવર્ત શું રજૂ કરતો હતો? તો કે આવર્ત પરમાણુમાં કુલ કેટલી કક્ષા છે એ દર્શાવતો હતો, બાહ્યતમ કક્ષાનો ક્રમ દર્શાવતો હતો. જેમ કે મેં તમને કીધું હતું બીજા આવર્તના તત્વો હોય તેમાં કુલ 2 કક્ષા હોય, બાહ્યતમ કક્ષા બીજી હોય, ત્રીજો આવર્ત હોય એના તત્વની અંદર કુલ 3 કક્ષા હોય અને બાહ્યતમ કક્ષા ત્રીજી હોય. ચોથા આવર્તમાં આવેલા તત્વો છે તો એની અંદર કુલ કક્ષા 4 હશે અને બાહ્યતમ કક્ષાનો ક્રમ ચોથો હશે. સમૂહની અંદર તમે જોઈ શકો છો, તમે સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ આવો છો કક્ષા વધતી જાય છે. એક જ કક્ષા છે હાઇડ્રોજનમાં, લિથિયમમાં 2 કક્ષા છે, સોડિયમમાં 3 કક્ષા છે, પોટેશિયમમાં 4 કક્ષા છે, રૂબિડિયમમાં 5 કક્ષા છે, સીઝિયમમાં 6 કક્ષા છે, ફ્રાન્સિયમમાં 7 કક્ષા છે. આમ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ આવો છો એમ કક્ષા ક્રમશઃ વધતી જાય છે. પણ એક વસ્તુ તમને કોમન જોવા મળશે કે જે છેલ્લી કક્ષા છે, બાહ્યતમ કક્ષા છે, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહે છે. જોઈ શકો છો 1 1 1 1 1 1 બધામાં એક ઇલેક્ટ્રોન છે. એનો મતલબ એમ થયો કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી તમે સમૂહનો ક્રમ નક્કી કરી શકો. આ પહેલો સમૂહ છે એટલે એ પહેલા સમૂહની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે તો તરત જ સમજી જશો કે બીજા સમૂહના જો કોઈ તત્વ હશે તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. આમ સમૂહનો નંબર શું સૂચવે છે? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાનું સૂચન કરે છે. આવર્તનું સૂચન કરતો તો કક્ષાની સંખ્યાનું સૂચન કરતો તો. સમૂહ શેનું સૂચન કરે છે? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાનું. જેમ કે હવે ઉદાહરણ સ્વરૂપે સાઈડમાં લખું છું અહીંયા કે માની લ્યો આ એલ્યુમિનિયમ, આ મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમ 2 8 2. જોઈને ખબર પડવી જોઈએ કેટલી કક્ષા છે? 3. તો તરત જ ખબર પડશે એનો આવર્ત કેટલામો? ત્રીજો. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2. તો એનો સમૂહ કેટલામો હશે? બીજો. આમ આધુનિક આવર્ત કોષ્ટકમાં મેગ્નેશિયમ ત્રીજા આવર્ત અને બીજા સમૂહનું તત્વ છે. તો આ આપણે સમૂહ વિશે ચર્ચા કરી. ઓકે, તો આધુનિક આવર્ત કોષ્ટકમાં હવે આપણે આવર્તનીય ગુણધર્મો વિશેનો અભ્યાસ કરવાનો છે, પણ એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આભાર વિદ્યાર્થી મિત્રો.